બધી કેરી લઈ લીધી આપણે. હવે આનો બનાવશે ખેતરમાં સુંદો અને મજા આવશે. તો કેરીઓ આપણે લઈ લીધી. ના રે સુંદર મજાનું ચોખ્ખું ચટ પાણી ભરેલું હોય. આ ડુગ્ગુ પાણીમાં રમો હ. ડુગ્ગુ મજા આવે ને દેખાડો હતા. આપણે જઈએ હવે ખેતરમાં. તો કેરીઓ ધોવાનું ચાલુ થઈ ગયું આપણે. અને સુંદર મજાની કેરીઓ. બસ બેટા. તો આ કેરીઓ મસ્ત ધોરાઈ દઈએ અને પછી આપણે બનાવીએ. શું બનાવવાનું ડુગ્ગુ? ખીચડી બને. સુંદો સુંદો. ડુગ્ગુએ ધોવા મળ્યો. તો આપણે ફટાફટ કેરી સોલી દઈએ અને બનાવીએ સુંદો. તો કેરીઓ સોલવાનું ચાલુ થઈ ગયું. અને કેરીઓ તો કેરીઓ સમારાઈ જોઈ ગોટી કાઢી અને નાખી દઈએ છીએ. તો આની અંદર આપણે કૂટી દે. આપણે દેશી ગુજરાતી ભાષામાં અમારો આને ખલ કહેવાય. ચટણી વાટવાનો, મરચું વાટવાનો, ધોણા જીરું વાટવાનો, આને ખલ કહેવાય. આપણે તમારે શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો કે તમારું આને શું કહેવાય. અમારે તો અહીંયા ખલ કહેવાય. આપણે શું બનાવવાનું ડુગુ? ગુંદા ને સુંદા. સુંદો ખાવો? ભૂખ લાગી તો નહીં ભાવતા. તો અહીંયા છે લસણ, અહીંયા છે ડુંગળી અને કેરીઓ અને અહીંયા એના ટુકડા થઈ જાય. તો સુંદર વાટવાનું ચાલુ થઈ ગયું. હેલો મિત્રો, તો અહીંયા આપણે સુંદર વાટવાનું ચાલુ થઈ ગયું છે અને વાયરો બહુ આવે છે તો માટી પણ ઉડે છે. એટલે ખાવામાં માટી તો નહીં આવે. વસ્તુ સાપડીને બધો ઢોકેલો છે અને આ બાજુ સુંદર વાટવાનું ચાલુ થઈ ગયું. ડુંગળી નાખવાની એના અંદર. મિક્સ કરી દેવાનું. બધું નાખી દે. લસણ એમાં નાખી દે. કરું નાખી દે.
નોખી દે બધે બધું શું આ ચોકથી વધીને પતરો લાવો ખાવા બનાવો હેલો ગાઈસ, તમારા બે મહેમાન આવ્યા છે સુંદર ખાવા માટે. તો મહેમાન ડુગુન માસીન ડુગુનમાં હોય જાય. વાસ મરચું ધોણા જીરું મીઠું તો સામાન બધો મસાલા બધા નખાઈ જાય. ગોળ ગોળ લાય. હા તો બહેણીમાં લાવ્યા છીએ લોટ ઘઉંનો. હવે બનાવીશું રોટલી. તો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. તો લોટ બધીને તૈયાર થઈ ગયો. અને ડુગ્ગુને જમફળ ખોઈ. ડુગ્ગુ બધા જમફળ. વાવ, મસ્ત મજાનો જમફળ. દોણા હી અંદર એમ કે તો દેતો હળદી દે. Baca beda mana roti banana. No. તો આ છેલ્લો રોટલો હો. રોટલા આપણા થઈ જાય તૈયાર. અને લાગી છે જોરદાર ભૂખ. તો હવે આપણે રોટલો બની જાય એટલે ખાઈ લઈએ. તો સુંદો અને રોટલા તૈયાર છે. તો બધા ખાવા માટે અને
આ બાજુ તો આ છે દેશી ગાયનું ઘરનું ઘી, આ સુંદો અને રોટલા. તો જેને ખાવું આવી જો. તો આપણે ખાવા બેસી જઈએ. નાસ્તો સુંદો